હેડક્વાર્ટર ખાતે આયુષ મેળાનું આયોજન નિષ્ણાત તબીબો દ્વારા સ્વાસ્થ્યવર્ધક માર્ગદર્શન અપાયું। વડોદરા શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના પરિવારજનોના સ્વાસ્થ્યવર્ધન અર્થે તાજેતરમાં એક વિશેષ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ જેવી કે આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીનો વ્યાપ વધારવાનો તથા પોલીસ બેડામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। આ મેળામાં પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિઓના માધ્યમથી રોગ નિવારણ અને સ્વાસ્થ્ય જાળવણી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ સ્વાસ્થ્ય મેળામાં વડોદરા સ્થિત વિવિધ સરકારી અને ખાનગી આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક ચિકિત્સા મહાવિદ્યાલયના નિષ્ણાંત તબીબો, રેસિડેન્ટ ડોક્ટરો અને તાલીમાર્થી વિદ્યાર્થીઓએ પોતાની સેવાઓ આપી હતી। આ તબીબી ટુકડી દ્વારા પોલીસ પરિવારના સભ્યોનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું હતું અને વિવિધ જટિલ શારીરિક વ્યાધિઓ માટે કુદરતી ઉપચાર પદ્ધતિઓ દ્વારા સારવાર અંગેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ખાસ કરીને સતત ફરજ બજાવતા પોલીસ કર્મીઓની તણાવપૂર્ણ દિનચર્યામાં માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આયુષ્ય પદ્ધતિઓ કેવી રીતે ઉપયોગી થઈ શકે તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકાથી સરકાર દ્વારા વૈકલ્પિક અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે। પોલીસ દળના જવાનો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે તે કાયદો અને વ્યવસ્થાની સુદૃઢ જાળવણી માટે અત્યંત આવશ્યક છે। આ પ્રકારના સ્વાસ્થ્યલક્ષી આયોજનો પોલીસ કર્મીઓની કાર્યક્ષમતા વૃદ્ધિ કરશે, જે અંતતઃ એક સુરક્ષિત અને નિરોગી સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો।